નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. પીએમ મોદી અને ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહ્યો છે. આ જ હલચલ વાસ્તવમાં આગામી સમયમાં રાજકીય ભૂકંપ લાવી શકે એમ છે. બીજેપીના નેતા આવો દાવો કરી રહ્યા છે. મામલો ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીનો છે. અમે વિસ્તારથી એનો ઘટનાક્રમ તમને કહીશું. ઉપરાંત આજે અમે ગાંધી અને નહેરુ પરિવારના સભ્યો પર મૂકવામાં આવેલા ગંભીર આરોપોની પણ વાત કરીશું. પીએમ મોદી દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય એની ચર્ચા અચૂક થાય છે. તેઓ તાજેતરમાં જ ઇટલીમાં G7 સંમેલનમાં ભાગ લઈને દેશમાં પાછા આવી ગયા. જોકે તેમની આ મુલાકાતની હજુ સુધી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાનું એક કારણ ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીનો પીએમ મોદી સાથેનો એક વિડીયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો. લોકો જાત જાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વિડીયોમાં પીએમ મોદી અને મેલોની બંનેના ચહેરા પર ભરપૂર સ્માઇલ જોવા મળી રહ્યું છે. એ જોઈને ભારત અને ઇટલીના મોટી સંખ્યામાં લોકોના ચહેરા પર સ્માઇલ આવી ગયું છે. જોકે આ સ્માઇલ જોઈને કેટલાક લોકોની ચિંતા થવા લાગી છે. બીજેપીના નેતા તો કહેવા લાગ્યા છે કે કેટલાક નેતાઓને હવે કદાચ જેલ દેખાઈ રહી છે. દરઅસલ આખો મામલો ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં કૌભાંડનો છે. વાત યુપીએના શાસનકાળની છે. આખા મામલાને શરૂઆતથી જ અમે તમને સમજાવીશું. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે માર્ચ 2005માં જ નવા હેલિકોપ્ટર ખરીદવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. એ સમયના પીએમ મનમોહનસિંહે એક ખાસ શરત ઉમેરાવી હતી. આ શરત મુજબ આ ડિફેન્સ ડીલમાં જો કોઈ દલાલ કે વચેટીઓ હોવાનું બહાર આવશે તો ડીલ રદ કરી દેવામાં આવશે. જોકે આગળ જતાં આ ડિફેન્સ ડીલમાં વચેટિયાઓ પકડાયા એટલે જ વિવાદ વધારે છે. એ સમયે પ્રણવ મુખર્જી સંરક્ષણ મંત્રી હતા, જ્યારે એસપી ત્યાગી એરફોર્સના વડા હતા. 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર બનાવતી કંપની સિવાય અમેરિકા અને રશિયાની કંપનીઓએ પણ અરજી કરી હતી. રશિયન કંપનીની અરજી તો શરૂઆતના તબક્કામાં જ ફગાવી દેવાઈ હતી. ઓગસ્ટ 2006થી માર્ચ 2007 દરમિયાન A.K. એન્ટની સંરક્ષણ મંત્રી હતા. એ દરમિયાન જ ત્યાગી રિટાયર થઈ ગયા હતા. આખરે ફેબ્રુઆરી 2010માં 3600 કરોડ રૂપિયાની એક ડીલ કરવામાં આવી હતી. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સની ખરીદી માટેના કોન્ટ્રાક્ટ પર સાઇન કરવામાં આવી. આ હેલિકોપ્ટર્સ ભારતના રાષ્ટ્રપતિ, પીએમ અને સરકારમાં મહત્ત્વની અન્ય વ્યક્તિઓ માટેના હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડનું હેડક્વાર્ટર બ્રિટનમાં છે, જ્યારે એની પેરેન્ટ કંપની ફિનમેકેનિકાનું હેડક્વાર્ટર ઇટલીમાં છે. આ ડીલમાં ગોટાળો થયો હતો. યુપીએ સરકારમાં તો સ્વાભાવિક રીતે આ કથિત કૌભાંડની એ સમયે તપાસ જ નહોતી થઈ. જોકે ઇટલીમાં એની તપાસ જરૂર થઈ હતી. ઇટલીની તપાસ એજન્સીઓએ આ ડીલની તપાસ કરી. ફેબ્રુઆરી 2012માં આ ડીલ માટે કટકી અપાઈ હોવાની વાત બહાર આવી. ઇટલીની તપાસ એજન્સીઓએ દાવો કર્યો કે ફિનમેકેનિકાએ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતના કેટલાક નેતાઓ અને એરફોર્સના કેટલાક અધિકારીઓને 360 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. 3 વચેટિયાઓના નામ પણ જાહેર કરાયા, જેમાં ક્રિશ્ચિયન મિશેલ, ગુઇદો હાસ્કે અને કાર્લો ગેરોસા સામેલ છે. આવી હકીકત બહાર આવી ત્યાં એના પહેલાં જ ભારતને 3 ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મળી ચૂક્યા હતા. જોકે એનો ઉપયોગ નહોતો થયો. ઇટલીમાં તપાસ એજન્સીઓએ તપાસ કર્યા બાદ એક્શન લેવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 2013માં ઇટલીની કોર્ટમાં આ ડીલનો મામલો ચાલ્યો. આ કેસમાં ફિનમેકેનિકાના સીઈઓ ઓર્સી અને ઓગસ્ટા વેસ્ટલેન્ડના ચીફ
બ્રુનો સ્પ્રેગ્લોલિનીની ઇટલીમાં ધરપકડ કરવામાં આવી. ઇટલીની કંપનીએ હેલિકોપ્ટર વેચવા માટે લાંચ આપી હતી. હવે લાંચ આપવામાં આવી છે તો સ્વાભાવિક રીતે કોઈકે તો લીધી જ હશે. એટલે જ ભારતમાં સત્તા પર રહેલા લોકો પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા. એ સમયે યુપીએની સરકાર હતી. બીજેપીએ આ મુદ્દે એ સમયની કેન્દ્ર સરકારને ઘેરી હતી. એટલે આખરે સંરક્ષણ મંત્રાલયે ઓગસ્ટા વેસ્ટલેન્ડને એના પછી જે કંઈ પણ પેમેન્ટ કરવાનું હતું એ રોકી દીધું હતું. ઇટલીની અદાલતમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ હોવાના કારણે એ સમયની યુપીએ સરકાર પર આ મામલે એક્શન લેવાનું ખૂબ જ પ્રેશર હતું. ભારતમાં આ ડીલની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ એરફોર્સના ભૂતપૂર્વ વડા એસપી ત્યાગી, તેમના 3 ભાઈઓ ઓર્સી અને સ્પ્રેગ્લોની સહિત 9 વ્યક્તિઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. દેશમાં કોઈપણ પ્રકારની ડિફેન્સ ડીલ થાય તો સ્વાભાવિક રીતે સંરક્ષણ મંત્રીની સંમતિ હોય, પીએમની પણ મંજૂરી હોય જ. આમ છતાં આ ભ્રષ્ટાચારના કેસમાં એક પણ નેતાનું નામ નહોતું. ઇટલીની અદાલતમાં આ મામલે સુનાવણી થઈ તો ભારતના અનેક નેતાઓના નામ સામે આવ્યા. આ ડીલ માટે અનેક નેતાઓએ કટકી આપવામાં આવી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો. કોર્ટના દસ્તાવેજોમાં રહેલા એક નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ નામ હતું સિગ્નોરા ગાંધી. શું સિગ્નોરા વાસ્તવમાં સોનિયા ગાંધી છે? દિલ્હીની ગલીઓમાં આવી ખૂબ ચર્ચા થવા લાગી હતી. માત્ર આ એક નામની ચર્ચા નહોતી. એ સમયના પીએમ મનમોહનસિંહ, અહેમદ પટેલ, પ્રણવ મુખર્જી, વીરપ્પા મોઇલી, કે.એમ. નારાયણ અને ઓસ્કાર ફર્નાન્ડીસ સહિત અનેક નેતાઓ શંકાના દાયરામાં આવી ગયા હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપની પાસેથી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પુરવાર થયું હોવા છતાં પણ એ સમયે ભારત સરકારે એના પર પ્રતિબંધ નહોતો મૂક્યો. એપ્રિલ 2013માં સંરક્ષણ મંત્રી કે એન્ટોનીએ લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતીય આર્મીને હથિયારો વેચવા માટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એટલું જ નહીં, આ કંપનીએ ઇન્ડિયન નેવીને હેલિકોપ્ટર્સ વેચવા માટે ટેન્ડર પણ ભર્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં યુપીએ સરકાર કૌભાંડો માટે બદનામ થઈ ગઈ હતી. બીજેપીએ એ સમયની કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનને ઉગ્ર બનાવ્યું. વળી આ જ સમયે અન્ના હજારેનું આંદોલન ચાલી રહ્યું હતું. એટલે આખરે લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં યુપીએ સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેની ડીલ રદ કરી દીધી હતી. ભારત સરકારે તો આ કંપનીને પહેલાં જ પેમેન્ટનો અમુક ભાગ આપી દીધો હતો. જોકે એની પણ ભરપાઈ કરવા માટે સરકાર પર પ્રેશર હતું. એટલે જ એ સમયની કેન્દ્ર સરકારે એડવાન્સ બેંક ગેરંટી તરીકે ઓગસ્ટા વેસ્ટલેન્ડે આપેલી રકમને લઈ લીધી. આ ડીલની તમામ શરતો પૂરી કરવાની ગેરંટી તરીકે આ કંપનીએ 1700 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રૂપિયા ભારત અને ઇન્ટરનેશનલ બેન્કોમાં જમા હતા. જોકે 2014માં સત્તા બદલાઈ, જેની સાથે જ ભારત સરકારની નીતિ અને નિયતમાં પણ ફરક આવ્યો. આ સત્તા પરિવર્તન પછી આ કેસમાં શું એક્શન લેવામાં આવી એના વિશે અમે તમને વિગતવાર જણાવીશું. કેન્દ્રમાં સત્તા પરિવર્તન થવાની સાથે જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસની તપાસમાં ઝડપ આવી. યુપીએ સરકારના શાસનમાં મુખ્ય આરોપીઓને બચાવવાના પ્રયાસ થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમણે એ ડીલ માટે ગ્રીન સિગ્નલ આપ્યો હતો, જેમણે એના પર હસ્તાક્ષર કર્યા હતા, એવા લોકોની વિરુદ્ધ કોઈ જ પગલાં નહોતા લેવાયા. જોકે આખરે છેલ્લા 10 વર્ષમાં જ આ કેસમાં તપાસ આગળ વધી. ભારત અને ઇટલી બંને દેશોમાં આ કેસમાં તપાસ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2014માં ઇટલીની નીચલી અદાલતે ફિનમેકેનિકાના સીઈઓ ઓર્સી અને ઓગસ્ટા વેસ્ટલેન્ડના ચીફ બ્રુનો સ્પ્રેગ્લોલિનીએ 20 વર્ષની સજા ફટકારી હતી. ભારત સરકારમાં રહેલા કેટલાક લોકોને લાંચ આપવા બદલ આ સજા થઈ હતી. 2016માં સીબીઆઈએ આ કેસમાં તપાસને ઝડપી બનાવી. જોકે એની સાથે જ ભારતની વિરુદ્ધ અભિયાન ચલાવતા અખબાર ધ ટેલિગ્રાફે ખોટો રિપોર્ટ પબ્લિશ કર્યો, જેનાથી આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું. આ અખબારે આ કેસમાં આરોપી વચેટિયા
ક્રિશ્ચિયન મિશેલની વાત સાચી માનીને એક રિપોર્ટ લખ્યો. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું કે 2015માં ન્યૂયોર્કમાં આયોજિત યુએનની મહાસભા દરમિયાન પીએમ મોદીએ એ સમયના ઇટલીના પીએમ મેટેઓ રેઝીની સાથે સોદાબાજી કરવાની કોશિશ કરી હતી. ભારતમાં કેદ ઇટાલિયન નાગરિકોના બદલામાં પીએમ મોદીએ ઓગસ્ટા વેસ્ટલેન્ડના કેસમાં ગાંધી પરિવારની વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપને બકવાસ ગણાવ્યો હતો. 2016માં જ સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં ચોંકાવનારો આરોપ મૂકવામાં આવ્યો. 2010ની ઓગસ્ટા વેસ્ટલેન્ડની ડીલ થઈ હોત તો ભારતની તિજોરીને લગભગ 2666 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોત. જો આ આરોપો સાચા હોય તો ઇટલીની કંપનીએ ભારતમાં નેતાઓ અને અધિકારીઓને 360 કરોડ રૂપિયાની લાંચ આપીને 2666 કરોડ રૂપિયાનો પ્રોફિટ કરવાનું કાવતરું રચ્યું હતું. સીબીઆઈની સાથે ભારતમાં આ ઈડીએ પણ આ કેસમાં તપાસ કરી હતી. ઈડીએ એની ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની આ ડીલથી 225 કરોડ રૂપિયા મળ્યા હતા. ઈડીએ એપ્રિલ 2019માં એની ચાર્જશીટમાં ધડાકો કર્યો હતો. આ ચાર્જશીટમાં સોનિયા ગાંધીના ખાસ વિશ્વાસુ અહેમદ પટેલનું નામ લેવાયું હતું. યુપીએ સરકારે આ કેસમાં તપાસ કરી રહેલી ઇટલીની એજન્સીઓને મહત્ત્વના પુરાવા જ ન આપ્યા, જેના કારણે ઇટલીમાં તપાસ ખોરવાઈ ગઈ હતી. 2014 પછી ત્યાં પણ તપાસ ઝડપી થઈ. ઇટલીની મિલાન કોર્ટે ઓર્સીને 4.5 વર્ષ, જ્યારે સ્પ્રેગ્લોનીને 4 વર્ષની સજા ફટકારી હતી. ભારતમાં ડિસેમ્બર 2016માં આ કેસમાં મોટી એક્શન લેવામાં આવી હતી. એરફોર્સના ભૂતપૂર્વ વડા એસપી ત્યાગી અને તેમના પરિવારજન સંજીવ ત્યાગીની સીબીઆઈએ ધરપકડ કરી. ત્યાગીએ હેલિકોપ્ટરના ઉત્પાદન માટેની તમામ શરતો ઇટાલિયન કંપનીની તરફેણમાં રહે એવી કોશિશ કરી હતી. 2018માં ભારતને મોટી સફળતા મળી હતી. વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને દુબઈથી પકડી લેવાયો. તેની સાથે તેનો પાર્ટનર રાજીવ સક્સેના પણ પકડાયો. ભારતમાં યુપીએ સરકારના નેતાઓને લાંચ આપવા માટે રાજીવની કંપનીઓનો જ ઉપયોગ કરાયો હોવાનો આરોપ મુકાયો છે. મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું હોવાનો બીજેપી સરકારે દાવો કર્યો હતો. આ મામલે બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે શું કહ્યું એ તમે સાંભળો. आज मिशेल ने पूरे ऑगस्टा वेस्टलैंड में श्रीमती सोनिया गांधी का नाम लिया है. इन्वेस्टिगेटिंग अथॉरिटी के सामने, कोर्ट के सामने बात आई है, वकील को चिट पर लिख के दिया है. तो ये बहुत ही गंभीर मामले हैं. संकेत में राहुल गांधी का भी नाम लिया गया है. तो मैं अपेक्षा करूंगा कांग्रेस पार्टी जो बार बार हम पर आरोप लगाती है, आज राजदार सच्चाई खोल रहा है और ये देश के सामने आना चाहिए. રવિશંકરે પહેલાંની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. યુપીએ સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસની સંબંધિત તમામ ફાઇલ્સને છુપાવી દીધી કે નષ્ટ કરી હોવાનો આરોપ છે. બીજી તરફ યુપીએ સરકારે આ કેસની કોઈ જ વિગતો ભારતને ન આપવા માટે ઇટલી પર ખૂબ જ પ્રેશર કર્યું હતું. પીએમ મોદીની સરકાર અત્યાર સુધી આ કેસમાં આરોપીઓના પૂરેપૂરા સ્ટેટમેન્ટ્સ, અપીલ્સનું પૂરેપૂરું લખાણ, કોર્ટનું ફાઇનલ જજમેન્ટ ઇટલી પાસેથી માંગતી હતી. એક વખત આ તમામ વિગતો જાહેર થઈ જાય તો રાજકીય ભૂકંપ નક્કી જ છે. બીજેપીના નેતાઓના નિવેદનો પરથી રાજકીય ભૂકંપની તૈયારીઓનો ખ્યાલ આવે છે. અમે ફરી પાછા પીએમ મોદીની ઇટલીની મુલાકાતની વાત કરીશું. આ મુલાકાતથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હોવાની ચર્ચા છે. દિલ્હીની ગલીઓમાં થતી ચર્ચાને સાચી માનીએ તો જણાય કે કોંગ્રેસ અત્યારે ડરી ગઈ છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના કૌભાંડની ફાઇલ પૂરેપૂરે ખુલી જશે તો એની પાંખ કપાઈ શકે છે. બીજેપીના આઈટી સેલના ચીફ અમિત માલવીયાએ એક ટ્વીટ કરીને એનો અંદાજ આપી દીધો. તેમણે આ ટ્વીટમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદી પીએમ બન્યા અને પહેલાં જ ભારતના સૌથી મોટા ડિફેન્સ કૌભાંડના હાડપિંજરોનો ઇટલીને દફનાવવામાં આવ્યા હતા. હવે પીએમ મોદીની ત્રીજી મુદતમાં આ હાડપિંજરો જીવતા થશે.
જેની શરૂઆત ઇટલીની મુલાકાતથી થઈ ગઈ છે. એવી પણ ખૂબ ચર્ચા થઈ રહી છે કે પીએમ મોદીની ઇટલીની વિઝિટ દરમિયાન જ ઇટલીએ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં કોર્ટના સમગ્ર ચુકાદાની નકલ ભારતને આપી છે. આ ચુકાદો 225 પાનાનો છે. એ સિવાય પણ આ કેસને સંબંધિત ડોક્યુમેન્ટ્સ ભારતને સોંપવામાં આવ્યા છે. એટલે જ આ કેસમાં હવે ફૂલ સ્પીડમાં એક્શન લેવાઈ શકે છે. આખરે ભારતને પુરાવા મળી ગયા હોવાની ચર્ચા છે. જો આ વાત સાચી હોય તો નજીકના જ સમયમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને બીજા કેટલાક નેતાઓની વિરુદ્ધ પગલાં લેવાઈ શકે છે. ડિફેન્સ ડીલમાં કટકી ખાવામાં આવી હોવાના આરોપો સાચા હોય તો આવા લોકોની વિરુદ્ધ આકરા પગલાં લેવાય એ જ દેશના હિતમાં છે. હવે અમે તમને ગાંધી નહેરુ પરિવારના સભ્યો પર મૂકવામાં આવેલા ગંભીર આરોપો વિશે પણ વિગતવાર વાત કરીશું. અમે તમને ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસની વિગતો આપી. બીજેપીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ કેસની વિગતો બહાર આવવાથી દેશનો પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગાંધી નહેરુ પરિવાર પર ભ્રષ્ટાચારના અનેક કેસીસ મૂકવામાં આવ્યા છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડી સોનિયા અને રાહુલ સામે પણ તપાસ કરી રહી છે. તેમના સ્ટેટમેન્ટ્સ પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે. અમે તમને આ કેસની થોડીક વિગતો આપીશું. નેશનલ હેરાલ્ડ એક ન્યૂઝપેપર હતું જેને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લોન્ચ કર્યું હતું. આ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ છે. નહેરુ સિવાય આઝાદી માટે લડનારા 5000 લોકોનો આ એમાં હિસ્સો હતો. 90 કરોડ રૂપિયાના દેવા સાથે ધ નેશનલ હેરાલ્ડને 2008માં બંધ કરાયું. એ પછી આ અખબારની માલિકીની સંપત્તિઓને કબજે કરવા માટે કાવતરું ઘડાયું. ઈડીએ મૂકેલા આરોપ મુજબ કોંગ્રેસે નવેમ્બર 2010માં યંગ ઇન્ડિયન સંસ્થા સ્થાપી, જેમાં રાહુલ અને સોનિયા ગાંધીનો 76% હિસ્સો છે. ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન લિમિટેડ મારફતે ખોટી રીતે એસોસિએટ જર્નલ્સ લિમિટેડને ટેક ઓવર કર્યું હોવાનો પણ આરોપ છે. દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસની 2000 કરોડની બિલ્ડિંગ પર કબજો કરવાની કોશિશનો આરોપ છે. યંગ ઇન્ડિયન લિમિટેડને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની પ્રોપર્ટીનો અધિકાર આપી દેવાયો. આઝાદ ભારતમાં સૌથી પહેલો નોંધપાત્ર કરપ્શનનો કેસ 1948ના જીપ કૌભાંડનો હતો. બ્રિટન ખાતેના એ સમયના ભારતના હાઈ કમિશનર વી.કે. કૃષ્ણ મેનને એક એગ્રીમેન્ટ કર્યો. એક વિદેશી કંપની પાસેથી આર્મી માટે 80 લાખ રૂપિયાની જીપ્સ ખરીદવા માટે આ એગ્રીમેન્ટ હતો. એડવાન્સમાં જ મોટા ભાગના રૂપિયા આપવામાં આવ્યા હતા. આર્મીને 155 જીપ મળી હતી. જો કે એક પણ જીપ કામમાં લઈ શકાય એમ નહોતી, જેના કારણે સંરક્ષણ મંત્રાલયે એનો ઉપયોગ કરવાની ચોખ્ખી ના પાડી હતી. હવે બીજા એક સ્કેમની વાત કરીએ. કોલકાતાના ઉદ્યોગપતિ હરિદાસ મુંદડાએ ગોટાળો કર્યો હતો. એ સમયના પીએમ નહેરુ પણ એના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. 1957માં મુંદડાએ એલઆઈસીના અધિકારીઓની સાથે મળીને આ કૌભાંડ કર્યું. એલઆઈસીએ મુંદડાની 6 કંપનીઓમાં 12 કરોડ 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એલઆઈસીની રોકાણ સમિતિની ઉપેક્ષા કરીને રાજકીય દબાણના કારણે આ રોકાણ થયું હોવાનો આરોપ છે, જેનાથી એલઆઈસીને ખૂબ નુકસાન થયું હતું. નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ જ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. નહેરુએ પોતાના નાણામંત્રી ટી કૃષ્ણમાચારીને બચાવવાની કોશિશ પણ કરી હતી, જો કે આખરે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. હવે નહેરુ ગાંધી પરિવારના બીજા એક સભ્યની વાત ઇન્દિરા ગાંધીની છે. ભૂતપૂર્વ પીએમ ઇન્દિરાનું નામ મારુતિ ગોટાળામાં આવ્યું હતું. 1973માં સોનિયા ગાંધીને મારુતિ ટેકનિકલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના એમડી બનાવાયા હતા. જો કે સોનિયાની પાસે એના માટે જરૂર ટેકનિકલ યોગ્યતા નહોતી. આ કંપનીને એના બદલામાં ઇન્દિરા ગાંધીની સરકાર તરફથી ટેક્સ ફંડ અને જમીનની ખરીદીમાં અનેક રાહતો આપવામાં આવી હોવાનો આરોપ છે. આ કંપની માર્કેટમાં લાવી શકાય એવી એક પણ કાર નહોતી બનાવી શકી. 1977માં આ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી. 1980 અને 1990ના દશકમાં ગાંધી પરિવાર અને ખાસ કરીને એ સમયના પીએમ રાજીવ ગાંધીની ઇમેજને નુકસાન થયું હતું. સ્વીડનની તોપ બનાવતી કંપની બોફોર્સે એ સમયે ભારતમાં સત્તામાં રહેલા લોકોને લાંચ આપી હોવાનો આરોપ હતો. આ કંપનીએ રાજીવ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓને 64 કરોડ રૂપિયાની લાંચ આપી હોવાનો
આરોપ છે. ભારતીય સેના માટેની તોપની ખરીદી કરવા માટે આ લાંચ આપવામાં આવી હતી. બાદમાં ઇટલીના બિઝનેસમેન અને ગાંધી પરિવારના નિકટના સભ્ય ઓતાવિયા ક્વોટ્રોચીના કારણે આ કેસમાં સોનિયા ગાંધી વિરુદ્ધ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. 2012માં સોનિયા ગાંધી અને તેમના જમાઈ રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપ મુકાયો હતો. તેમના પર રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ પાસેથી 65 કરોડની વ્યાજમુક્ત લોન મેળવવાનો આરોપ મુકાયો. મૂળ ઈરાદો આ રૂપિયાના બદલામાં કંપનીને ફાયદો કરાવવાનો હતો. આવો આરોપ મૂકવામાં આવ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યું હતું કે એ સમયગાળામાં રોબર્ટ વાડ્રાએ દેશના અનેક ભાગમાં સસ્તા ભાવે જમીનો ખરીદી હતી. યુપીએના શાસનના 10 વર્ષમાં અનેક કૌભાંડો થયા હતા. બીજેપીએ આવો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, સંસદથી લઈને સડક સુધી એની વિરુદ્ધ કેમ્પેન પણ ચલાવ્યું હતું. બીજેપીએ એવો પણ આરોપ મૂકી રહી હતી કે પીએમ મનમોહનસિંહ સરકારનું રિમોટ સોનિયા અને રાહુલ ગાંધીના હાથમાં હતું. એટલે ગાંધી માતા પુત્રને પણ બીજેપી નિશાન બનાવતી રહી હતી. બીજેપીએ એવો પણ આરોપ મૂકે છે કે ગાંધી નહેરુ પરિવારના સભ્યોના કૌભાંડના કારણે દેશને 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભ્રષ્ટાચાર અનેક સમસ્યાઓનું મૂળ છે. એના કારણે આર્થિક અસમાનતા પણ વધે છે. જનતાની પરસેવાની ટેક્સની કમાણીને લૂંટનારાઓની વિરુદ્ધ આકરા પગલાં લેવા જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.